ફૂલ સ્પીડમાં ભાઈ જોઈ લો ભાઈ. મિત્રો એમ્બ્રોઇડરી વાળાને આજે આરઆર કેબલ વાળાએ ચેલેન્જ આપ્યો છે કે જેની બિગોસ કરીને બાઇકની સ્કૂટર બાઇકની કંપની છે. એ એમ કે છે કે તમારે એમ્બ્રોઇડરીની કોઈ પણ ફિલ્ડમાં મારી ગાડી ફૂલ લોડિંગમાં ચલાવી લેવાની. ગાડીને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ થાય તો મને આવીને મળો. મિત્રો આજે આપણે ગાડીની કેપેસિટી માપવાની છે. 2 પોટલા મૂકેલા છે મોટા મોટા, અને સાથે કાકાનો વજન. આખી ગાડી કઈ રીતે ખેંચે છે એ તમે જોઈ શકો છો. ચલાવો કાકા. ફૂલ સ્પીડમાં ભાઈ જોઈ લો ભાઈ, ફૂલ સ્પીડમાં. મિત્રો બાઇકના તમને ફીચર્સ કહી દઉં. આની બેટરી એકદમ તમારે બહાર નીકળી જશે, બહાર કાઢીને પણ તમે ચાર્જ કરી શકો છો. ડિક્કીની અંદર ફૂલ મોટી સ્પેસ આપી છે, જેની અંદર તમારે પાણીની બોટલ હેલ્મેટ દરેક વસ્તુ તમારે આવી જવાની છે. બાઇકના આગળના ભાગમાં પણ સારી એવી સ્પેસ છે, ત્યાં તમે કોઈ પણ વસ્તુ તમે મૂકી શકો છો. અને સાથે બાઇકના 4 કલર છે, 2 મોડલ છે. અને આની બેટરીની વોરંટી તમને કહી દઉં. આમાં 2 અલગ અલગ બેટરીની વોરંટી છે. 50,000 કિલોમીટર અને 1,00,000 કિલોમીટર ઉપર વાળી પણ તમને આમાં બેટરીની વોરંટી મળી જવાની છે. મિત્રો બાઇકનો લુક એકદમ જોરદાર છે, એકદમ સ્ટાન્ડર્ડ લુક છે. આ કલર તમે જોઈ શકો છો. અને સાથે આ ગાડી વોટરપ્રૂફ પણ આવવાની છે. તમારે કમર સુધીનું પાણી હોય એની અંદર ચલાવીને જોઈ લેવાની છૂટી. આગળ તમને નાની એવી ક્લિપ પણ બતાવી દઈશ. મિત્રો તમને એક આજે કસ્ટમરનો રિવ્યુ પણ બતાવવાનો છે. એ પહેલા તમને એડ્રેસ બતાવી દઉં. આપણે કાપોદ્રા જીબી છે, જે ઉર્જા સદન એની બાજુમાં જ શોરૂમ આવેલો છે. ફ્લાયઓવર બીચ ચડતા તરત જ આ શોરૂમ આવી જાય છે. તો તમે અહીંયા આવીને ડાયરેક્ટ મુલાકાત પણ કરી શકો છો. કસ્ટમરે ગાડી આગળ લીધેલી છે વર્ષ દિવસ પહેલા, તો આપણે એનું રિવ્યુ લઈ લઈએ કે શું એ કસ્ટમર શું કહે છે. મારું નામ હાર્દિકભાઈ ધોરાજીયા છે. છેલ્લા વર્ષથી હું ગાડી વાપરું છું. સેમ ડે આપણને મેઇન વસ્તુ ઇલેક્ટ્રિકમાં શું જોતા હોય કે ભાઈ સર્વિસ આપણને કેમ મળી જાય, તો સેમ ડે આપણને સર્વિસ મળી જાય છે. એ આ બિગોઝ નો મેઇન ફાયદો છે. હાંકવામાં જોરદાર છે. પ્લસ આની કેપેસિટી છે બેટરીની, જે આપણને બીક લાગતી હોય બેટરી ચાર્જિંગમાં, તો ચાર્જિંગમાં બેટરીનો ફોલ્ટ આવે તો આનું કામ બેસ્ટ છે બધી ગાડી કરતા. મને બેસ્ટ આ બિગોઝ લાગી. અને મેઇન વસ્તુ કે આપણને સેમ ડે સર્વિસ મળી જાય, એ મેઇન ફાયદો છે ઇલેક્ટ્રિકમાં. બરાબર. સર્વિસમાં તમારે કોઈ સર્વિસમાં અત્યાર સુધી કાંઈ મને તો આ ગાડી તમને ઈએમઆઈ ઉપર પણ મળી જવાની છે. હપ્તેથી પણ તમે ગાડી છોડાવી શકો છો.